નમસ્કાર મારા પ્યારા બાલ મિત્રો, આજે એક નવી વાર્તા લઈને તમારી સામે આવ્યો છું. મને વિશ્વાસ છે કે આ વાર્તા તમને ગમશે. એક ગામ હતું. એ ગામની અંદર એક કાળુ નામનો કૂતરો રહેતો હતો. તમે જોયું હશે બેટાઓ, દીકરાઓ, કે કૂતરો જ્યારે પણ બિલાડીને જુએ ત્યારે એની પાછળ એને પકડવા દોડે છે. આવું શા માટે થાય છે તમને ખબર છે? આવું થવા પાછળનું કારણ આજે મારે તમને આ વાર્તાના માધ્યમથી કહેવું છે. એક સમય હતો, પહેલાં તો કૂતરા અને બિલાડી સાથે રમતા, પરંતુ અચાનક આ કૂતરા અને બિલાડી વચ્ચે દુશ્મની ઊભી થઈ ગઈ. તો મારે આ વાત તમને કહેવી છે. કૂતરા અને બિલાડાની દુશ્મનાવટની વાત આજે હું તમને કહીશ. એ ગામ હતું. એ ગામની અંદર એક બિલાડી રહેતી હતી. એની રૂંવાટી સોનેરી હતી, એની આંખો માંજરી હતી, અને એ ગામ લોકો એને રૂંવાટી સોનેરી હોવાના કારણે સોનું કહીને બોલાવતા. આવું જ એક બીજું ગામ હતું. એ ગામની અંદર એક કાળા કલરનો કૂતરો રહેતો હતો, અને એ કૂતરો સારો હતો, લોકોને ગમતો, એટલે લોકો એને પ્યારથી કાળુના નામથી ઓળખતા. એકવાર બાજુના ગામમાં મેળો હતો, એટલે ગામ લોકોએ મેળો જોવા માટે ગયા હતા. ગામમાં કાળુ કૂતરો એકલો હતો, અને બીજું કોઈ ગામમાં હતું નહીં. તો કાળુ કૂતરાને ક્યાંકથી અવાજ આવ્યો, મ્યાઉ મ્યાઉ વાઉ વાઉ. કાળુ કૂતરાએ અહીં ત્યાં નજર દોડાવી તો એને દેખાણું કે એક બિલાડી ત્યાં પગમાં એના લાગ્યું હતું, અને એ આ મ્યાઉ 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 કરતી હતી. એટલે એણે એ બિલાડી પાસે ગયો અને એને કહ્યું કે તારા પગમાં શું થયું છે? તું ક્યાંથી આવી છો? કયા ગામની છો? તારું નામ શું છે? એટલે બિલાડીએ કહ્યું કે ભાઈ, હું બાજુના ગામની સરકાપર ગામની છું. હું ત્યાં રહેતી, મારું ત્યાં ઘર હતું, પરંતુ કેટલાક લોકોએ મારા ઘર ઉપર કબજો જમાવવા માટે મને લાકડીથી મારી, એમાં મારા પગમાં લાગી ગયું, અને એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી અને મારા ઘરનો કબજો લઈ લીધો. કાળુએ તો એના લોહી નીતરતા પગની અંદર પાટો બાંધ્યો. એના માટે દોડતા જઈને દૂધ અને રોટલો ખાવા માટે લઈ આવ્યો, અને બિલાડીને ખવડાવ્યું, અને બિલાડીને કહ્યું કે હવે તો બસ તું ખુશ ને? તો બિલાડી તો થોડી વારમાં ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. કૂતરાએ કીધું, કેમ? તને મેં પાટો બાંધી આપ્યો, તને મેં ખાવાનું આપ્યું, હવે કેમ રડે છે? તો કે ભાઈ, રડું નહીં તો શું કરું? હવે મારું ઘર તો એ લોકોએ લઈ લીધું, આ ગામમાં તો હું નવી છું, હવે મને રાખશે કોણ? કાળુએ કહ્યું, તું ચિંતા નહીં કર, મારું ઘર મોટું છે, મારા ઘરમાં 2 કમરા છે, હું એક કમરામાં રહીશ, એક કમરો તને રહેવા માટે આપીશ. તો સોનું તો રાજી થઈ ગઈ કે ચાલો, તો રહેવા માટે ઘરની વ્યવસ્થા પણ થઈ ગઈ. પછી સોનુએ કહ્યું કે પછી ભાઈ હું ખાઈશ શું? તો કાળુ કે ચિંતા નહીં કરતી, હું સરપંચના ઘરે રાત્રે ચોકી કરવા જાઉં છું. બીજા દિવસે સવારે ચોકી પૂરી થાય એટલે સરપંચના ઘરવાળા મને જે કંઈ વધ્યું ઘટ્યું હોય છે ખાવાનું એ આપે છે, અને એ ખાવાનું હું લઈ આવીશ. એમાંથી આપણે બંને વેચીને અડધું અડધું ખાઈ લેશું, આપણા બેનું પેટ ભરાઈ જશે, અને તું શાંતિથી અહીંયા રહેજે. સોનુને તો આ વાત ગમી ગઈ. એને તો થયું કે આ તો સારું, રહેવાની પણ ચિંતા મટી ગઈ, અને હવે તો ખાવાની ચિંતા દૂર થઈ ગઈ. એ તો ખુશ થઈ ગઈ, રાજી રાજી થઈ ગઈ. બીજા દિવસથી કાળુ સરપંચના ઘરે રાત્રે જતો, સવારના આવતો ત્યારે ખાવાનું લઈ આવતો. એ ખાવાનું સોનું, બિલાડી અને કાળુ કૂતરો બંને સાથે બેસીને અડધું અડધું વેચીને ખાઈ લેતા, પેટ ભરી લેતા, અને પછી પોતપોતાની રીતે પોતાના કમરામાં કાળુ સુવા જતો રહેતો, અને બિલાડી આજુબાજુમાં ફરવા જતી. આવી રીતે દિવસો અને મહિનાઓ પસાર થતા હતા. એક દિવસ કાળુએ સોનુને કહ્યું કે ચાલ, આજે હું સરપંચના ઘરે તને સરપંચનું ઘર જોવા લઈ જાઉં. બિલાડીને તો મજા આવી. બિલાડી તો સોનું તો કાળુ સાથે સરપંચનું ઘર જોવા માટે નીકળી. એ સરપંચના ઘરે પહોંચ્યા બને તો ત્યાં આવતીકાલથી શ્રાવણ માસની શરૂઆત થવાની, એટલે આજે
એ ઘરની અંદર માખણમાંથી ઘી બનાવાઈ રહ્યું હતું. આ ઘીની સુગંધ ઘરની અંદર પ્રસરી ગઈ હતી. સોનુના નાકમાં પણ એ ઘીની મીઠી મીઠી સુગંધ ગઈ. સોનુનું મન લલચાણું, એને જીભ લબલબ થવા લાગી. એને તો લાગ્યું કે આ ઘી જો આપણને ખાવા મળે તો મજા પડી જાય. એ રાત્રે સોનું ચૂપચાપ પોતાના કમરામાંથી નીકળી અને સરપંચના ઘરે ગઈ. સરપંચના ઘરે ગઈ અને ત્યાં દબાતા પગલે કોઈ સાંભળે નહીં એમ ચૂપચાપ એ રસોડામાં ગઈ. રસોડામાં જે ઘી બરણીમાં ભર્યું હતું એ બરણી એણે જોઈ. બરણીનો પેલો ભૂખ હોય ને એવું મોઢામાં દબાવીને ચૂપચાપ સરપંચના ઘરેથી ઘીની બરણી ઢસડતી પોતાના ઘર સુધી લઈ ગઈ ને પોતાના ઘરની અંદર લઈ ગઈ ને કમરાની અંદર જઈને એ ઘીની મજા માણવા લાગી, ઘી ખાવા લાગી. પછી ઘી ખાઈને તો સૂઈ ગઈ. બીજા દિવસે સવારે સરપંચના પત્ની રસોડામાં ગયા. ઘીને શોધ્યું હતું, ઘી મળ્યું નહીં. એમણે તો સરપંચને ફરિયાદ કરી કે આપણા ઘરના રસોડાની અંદર કાલે ઘી બનાવ્યું હતું અને બરણીમાં ભર્યું હતું, બરણી દેખાતી નથી, બરણી કોઈ ચોરી ગયું લાગે છે. સરપંચે થયું કે આ સારું કોણ ચોર્યું? એ સરપંચે કાળુને કૂતરાને બોલાવ્યો અને પૂછ્યું કે ભાઈ આ રસોડામાંથી ઘીની બરણી ક્યાં ગઈ? તો કાળુ કે મને ખબર નથી. સરપંચને કાળુ પર શંકા ગઈ એટલે સરપંચે એને આંખો બતાવીને પૂછ્યું, સાચું કે ઘીની બરણી તારા સિવાય કોણ ચોરી જાય? રાત્રે ચોકી તો તું કરે છે, બીજું કોઈ આવ્યું હોય તો તને ખબર હોવી જોઈએ. કોઈ તને ખબર નથી બીજું કોઈ આવવાની, એનો મતલબ સાથ દો, બરણી તું જ ચોરી હોય. કાળુ કે સાહેબ હું તમારા ઘરની અંદર રહું છું, તમે મને ખાવાનું આપો છો, તમે મને પગાર આપો છો, હું શા માટે ચોરી કરું? સરપંચને કાળુની વાત પર વિશ્વાસ ન બેઠો એટલે સરપંચે તો એને બે ધોકા માર્યા અને ઘરમાંથી કાઢી મૂક્યો અને કહ્યું કે જા હવે આજ પછી તારે આ ઘરમાં આવવાનું નહીં. કાળુ તો દુઃખી થતા થતા પોતાના ઘરે આવ્યો. હવે એને થયું કે આજે તો ખાવાનું મળ્યું નથી, સરપંચે પણ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે મારું તો ઠીક, સોનુને હું ખવડાવીશ શું? એને તો સોનુની ચિંતા થવા લાગી. એટલે એ તો સોનુના કમરા પાસે જઈને દરવાજા પર એને ટકોરા માર્યા કે સોનું સોનું દરવાજો ખોલ. તો સોનુએ કીધું કે હું દરવાજો નહીં ખોલું, હું તો ઉપવાસ કરવા બેઠી છું, મારે તો શ્રાવણ મહિનાનું વ્રત છે, 1 મહિના સુધી મારા ઉપવાસ ચાલશે, એટલે 1 મહિના સુધી હું દરવાજો ખોલીશ નહીં, હું મારી સાધના કરીશ, એટલે 1 મહિના પછી કહીશ. અને એણે કીધું શ્રાવણ કેરો માસ આવ્યો, સોનુને ઉપવાસ આવ્યો, મહિને તપ પૂરું થશે ત્યારે બારણું મારું ખોલાશે. આ ગીત ગાવા લાગી. એ સોનુને પેલા કાળુએ કીધું કે બેન તું ભૂખી રહીશ, દરવાજો નહીં ખોલે તો કે મારે તો ઉપવાસ છે, ભૂખની કોઈ ચિંતા નથી. એટલે કાળુ તો સમજી ગયો કે એને ઉપવાસ છે, તો ચાલો 4-5 દિવસ સુધી જવા દીધા. 6ઠ્ઠા દિવસે કાળુને થયું કે 6 દિવસ થઈ ગયા, હવે એને ભૂખ લાગી હશે, હવે એને ખાવા માટે મારે દરવાજો ખોલાવવો પડશે અને એને કહેવું પડશે, એને પૂછપરછ કરવી પડશે. એટલે કાળુ તો પાછો સોનુના દરવાજે પહોંચ્યો અને સોનુના દરવાજે પાછું એણે કીધું કે એ સોનું દરવાજો ખોલ. અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. સોનું તો ચૂપચાપ ખાવામાં, ઘી ખાવામાં મસ્ત હતી. એને કીધું કે હું કંઈ જવાબ નહીં આપું, એટલે એ 2-4 બૂમ પાડીને ચાલ્યો જશે. એટલે સોનુએ કોઈ જવાબ આપ્યો નહીં. અને કાળુ બોલતો ગયો, એને પોકારતો ગયો, એને સાદ આપતો ગયો, પણ સોનુનો જવાબ ના આવ્યો. કાળુને તો ચિંતા થઈ કે કાંઈ જવાબ નથી આપતી તો એને કંઈ ભૂખના કારણે થઈ તો નહીં ગયું હોય ને, એ બીમાર તો નહીં પડી ગઈ હોય ને. એટલે કાળુને ચિંતા થઈ. એટલે કાળુએ કીધું કે હવે શું કરું? એટલામાં એને વિચાર આવ્યો કે ચાલો આ બારી છે ને, આ બારીને ધક્કો મારીને ખોલી લઉં અને અંદર જઈને જોઉં, જો એ કંઈ બીમાર પડી હોય એની સારવાર કરાવીશ. એટલે કાળુએ જોરથી બારીના દરવાજા ઉપર ધક્કો માર્યો. બારી ખુલી ગઈ. અંદર ગયો કાળુ. અંદર જઈને જુએ છે તો પેલી સોનું તો પલંગ પર બેઠી બેઠી મસ્ત મજાનું ઘી ખાતી રહી. આ દ્રશ્ય જોયું એટલે કાળુને તો ગુસ્સો આવ્યો. એટલામાં એને નજર ફેરવી તો ત્યાં બરણી હતી. કાળુએ સમજી ગયો કે આ બરણી તો સરપંચના ઘરની બરણી છે. એનો મતલબ તો એ થયો કે સોનું
સરપંચના ઘરેથી આભરણી ચોરી આવી છે. એટલે એણે ગુસ્સામાં સોનુને કહ્યું કે સોનુ, આ તું ક્યાંથી કેની બરણી ચોરી આવી? તને કાંઈ શરમ ના આવી? હું જ્યાં ચોકી કરતો હતો ત્યાંથી તે આવું કામ કર્યું? સોનુને થયું કે આ તો આપણી ચોરી પકડાઈ ગઈ. એટલે સોનુને લાગ્યું કે હવે અહીંયા રહેવામાં મજા નહીં, હવે રહેશું તો માર પડશે. એટલે સોનુને તો ફળાક કરતો ને પલંગ ઉપરથી નીચે કૂદકો મારી ભાગવા માંડી, દોટ મૂકી. કાળુ એની પાછળ દોડ્યો એને પકડવા માટે. બિલાડી તો દોડતી ભાગી ગઈ, કાળુના હાથમાં ના આવી. અને કાળુને થયું કે આ ચોરી સોનુએ કરી અને દોષ મારા ઉપર લાગ્યો. એણે મારી સાથે ગદ્દારી કરી, મારી સાથે વિશ્વાસઘાત કર્યો. અને એટલે એને થયું કે હવે આ બિલાડીઓનો ભરોસો કરાય નહીં. બાળ મિત્રો, ત્યારથી કૂતરા અને બિલાડી વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ ગઈ. કૂતરાઓ જેવી બિલાડીઓને જુએ કે એમને મનમાં થાય કે આ તો અમારો વિશ્વાસઘાત કરનારી બિલાડી છે, એટલે એની પાછળ દોટ મૂકે છે, એને પકડવા જાય છે, એને પાછળ દોડે છે. આ વાતનો બોધ શું મારા મિત્રો? બોધ એક જ કે ક્યારે પણ આપણે જીવનમાં કોઈ પણ આપણી ઉપર ભરોસો મૂકે તો એનો ભરોસો તોડવો નહીં, એની સાથે વિશ્વાસઘાત કરવો નહીં. વિશ્વાસ કોઈ આપણી ઉપર મૂકે તો એને વફાદારીપૂર્વક આપણે એના વિશ્વાસને સાર્થક કરવો. ભારત માતા કી જય, વંદે માતરમ. બાલ દોસ્તો, કેવી લાગી સ્ટોરી? અને કહેજો.